ટપલુમાં હવે હવે બોલવાનો ટાઈમ નથી રહ્યો. એટલી ઊંચાઈ એટલી મોટી આવી ગઈ છે કે દુઃખ કહેવું તો કોની પાસે જઈને. હું તમને એક ખાસ ભલામણ કરું છું, એક માથું નમાવાની જગ્યા રાખજો અને એક વાત કહેવાની જગ્યા રાખજો. પૈસા મૂકવાની જગ્યામાં ભૂલ કરશો તો બહુ નુકસાન નહીં થાય. જોકે અત્યારે ઘણી ભૂલો થાય છે. ઘણું વ્યાજ આપે, આટલા ટકા, 3 વર્ષે ડબલ, 4 વર્ષે ડબલ, પછી ડબલના સિંગલે જાય, કરોડો બધા ભેગા થાય. પણ વાત મૂકવાની એક જગ્યા રાખજો. માફ કરજો, તમે કોઈ દાડો રિસર્ચ કર્યું? પુરુષોને એટેક વધારે આવે, બહેનોને વધારે આવે? પુરુષો, બહેનોને બહુ ઓછો એટેક આવે. કદી એનું કારણ તપાસ કર્યું? પુરુષોની અંદર એટલી વાતો ભેગી થઈ હોય, એટલી વાતો ભેગી થઈ હોય. પેલું સ્ટીમ કુકર હોય ને, એમાં જેમ સ્ટીમ ભેગી થાય અને વધારાની સ્ટીમ નીકળતી નથી. હવે એટેક ના આવે તો બીજું આવે. બહેનો માટે ભગવાને એવી વ્યવસ્થા કરી, જરાક પડોશના ત્યાં ગઈ નહીં, કુકરમાંથી બધી સ્ટીમ બહાર, પછી જે થવું હોય તો. હવે આને એટેક આવતો હશે તો વિચાર કરો, હવે એને એટેક આવે છે. એટેક તો પુરુષોને આવે. અને પુરુષો બિચારા વાત કરીને કરે કેવી રીતે કે આ પૈસા અહીં હંતાડ્યા છે, આ આમ છે, આ ઇન્કમ ટેક્સનું આમ છે, ફલાણાનું આમ છે, બધું એક કહેવું તો કોને? એક વાત મૂકવાની જગ્યા રાખજો અને એક માથું નમાવાની જગ્યા રાખજો. કારણ કે માથું છે ને નમતું નથી ને તો એમાં રઈ ભરાઈ જાય છે, બહુ જલ્દી રઈ ભરાય છે. એટલે આપણા ત્યાં એક રિવાજ છે, તમે મંદિરમાં જાઓ, બિલકુલ માથું નમાવીને ભગવાનને પ્રણામ કરો, તમારી રઈ ખંખેરાઈ જશે. બહાર નીકળો અને 5-25 ભિખારીઓને બેઠેલા જુઓ ને, અહીં બૂમ પાડતા હોય, શેઠ 2 પૈસા દે દો, 2 પૈસા દે દો, 2 પૈસા દે દો. એમના પ્રત્યે કદી ઘૃણા ના કરશો, કદી ઘૃણા ના કરશો. એ 2 પૈસા નથી માંગતા. એ એમ કે છે, શેઠ એક ટાઈમ મારો હતો કે અમે તમારા જેવા હતા, પણ જયારે તમારા જેવા હતા ત્યારે રઈ ભરાઈ, અને રઈ ભરાઈ હતી તો પૈસાનો સદુપયોગ ન કર્યો, એટલે ભગવાને અમને અહીં મોકલી દીધા છે. એટલા માટે ભગવાને હવે અમને અહીં મોકલી દીધા છે. અને હવે યાદ રાખજો, અમારી જગ્યા ખાલી થવાની છે, અને એ જગ્યા ભરવા તમારે ના આવવું પડે એટલા માટે તમે સાવધાન થજો. પછી આ જગ્યા તમારે ના ભરવી પડે. બહુ જલ્દી રઈ ભરાઈ જતી હોય છે, અને એ રઈ ના ભરી, જેમ માણસ મોટો થતો જાય એમ એને વધારે માથું નમાવવું. છત્રપતિ શિવાજીમાં શું ફરક છે? એ જીજાબાઈને પ્રણામ કરે છે, રામદાસને પ્રણામ કરે છે, ઘોડા ઉપરથી ઉતરીને પ્રણામ કરે છે. એટલે એક તરફ એ છત્રપતિ છે, બીજી તરફ એ સંત પણ છે, આધ્યાત્મિક પુરુષ પણ છે, કારણ કે રઈ ભરાઈ નથી. અને જીજાબા એને હંમેશા શિવ કઈ બોલાવે છે. આખી દુનિયા મને ભલે છત્રપતિ 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 કે, અમારે ત્યાંથી એવો રિવાજ છે કે મોટો માણસ જયારે નાના માણસને બહુ માન દઈને બોલાવે એનું અપમાન કહેવાય. તુકારામાં જ પ્રેમ છે, તુકારામાં જ ભાવ છે. એ શિવ કહીને બોલાવે છે, અને આ શિવ છે, એટલે શિવના મગજમાં રઈ નથી ભરાતી. એટલે એક માથું નમાવાની જગ્યા રાખવાની. જો માથું નમાવાની જગ્યા રાખી તો રઈ ઓછી ભરાશે. એટલે 3 વસ્તુઓ યાદ રાખજો. પહેલું આકર્ષણ છે. તમને તમારા નજીકના પ્રેમના માણસો સાથે આકર્ષણ છે. આકર્ષણ ઘટી ગયું છે, ઓછું થઈ ગયું છે, તો એનો ઉપાય છે, એનો રસ્તો છે. તમને ખબર હોય કે ના હોય, શ્રીમદ વલ્લભાચાર્ય
એમણે પોતાના સંપ્રદાયનું નામ રાખ્યું પુષ્ટિ. પુષ્ટિ માર્ગ વાળાને ખબર નથી, મુશ્કેલી આ છે. બસ લીટું ખેંચો, બીજી વાત. પુષ્ટિ એમ કે છે કે જુઓ, પ્રેમ એક એવી વસ્તુ છે કે એને પોષણ આપો તો એ પુષ્ટ થાય, ને પોષણ ના આપો તો એ સુકાવા લાગે. તમે બે મિત્રો છો, 6 મહિનાથી એકબીજાને કશા સમાચાર જ નથી. એક કાગળ લખો, પુષ્ટિ થઈ ગઈ. ખાલી કાગળ. અઠવાડિયામાં એક ફોન કરો, તેમ તબિયત સારી છે ને, આનું નામ પુષ્ટિ છે. કોઈ વાર તમે મિત્રના ત્યાં જાઓ છો, સામે ચાલીને વગર કારણે જવાય અને કંઈક લઈ જવાય. મારી વાતને સમજો. કદી ખાલી હાથે ના જવો. કદી ખાલી હાથે. દેવ મંદિરે જવું તોય કંઈક લઈ જાઓ, રાજા પાસે જવું તોય કંઈક લઈ જાઓ, ઓફિસરો પાસે તો લઈ જવું પડે, એમાં તો છૂટકો જ નથી. ચાણક્ય તો ત્યાં સુધી લખ્યું છે કે તમે 2 દિવસ 1 દિવસ બહાર રહીને પછી ઘેર આવો ને તો પત્ની માટે પણ કંઈક લઈને આવો. ચાણક્ય અવૈવાહિક પુરુષ છે, ચાણક્ય પરણેલા નથી, અને છતાં એ તમારા ઘરનું સૂચવે છે. તમારી પત્નીને જે ચીજ પસંદ હોય, એક ફૂલ લઈને આવો, કંઈક લઈને આવો, કંઈક લઈને આવો. અને તમે ખોટમાં નહીં રહો. તમે જુઓ સાંજે કેવું જમવાનું મળે છે, એની અસર તરત જ થઈ જાય. જો આટલામાંથી આટલો ફાયદો થતો હોય, હા, કેટલાક લોકો હાથ હલાવતા હોય, હલાવતા જ્યાં જાય ત્યાં હાથ હલાવતા ને હલાવતા. આ પુષ્ટિ છે. તમે એના માટે કેળા લઈ ગયા, કેરી લઈ ગયા, ચીકુ લઈ ગયા, સફરજન લઈ ગયા, કંઈક લઈ ગયા, પુષ્ટિ છે. તમે કશું નથી લઈ જઈ શકતા, કંઈ નથી કરી શકતા. લગ્નના દિવસોમાં તમે કશું નથી કરી શકતા. તમે લુખ્ખા માણસ છો, તમે નીરસ માણસ છો, જિંદગી હારી જશે. અમારા એક મૂર્તિકા સજ્જન છે મુંબઈમાં, અબજોપતિ છે, કરોડોપતિ નહીં, અબજોપતિ. અને એના સામે હલવા બનાવે, મુંબઈના હલવા, એની મોટામાં મોટી દુકાન છે. પણ આરામ જો જિંદગીમાં કદી એક હલવાનો ટુકડો ખરીદ્યો હોય, હું એને ઉપદેશ આપું, કંઈક ખરીદ, મને કંઈ યાદ જ નથી આવતું. કેમ યાદ નથી આવતું? એટલે જો આકર્ષણ ઓછું થઈ ગયું હોય તો રસાયણ ઓછું થઈ ગયું. તમે વગર રસાયણનું જીવન જીવો છો, કારણ કે ઘરમાં એલર્જી છે. ઘરમાં એલર્જી છે એટલે તમે બહાર અબજોપતિ, કરોડાધિપતિ, ગાડી, ઘોડા, ફલાણું બધું જ છે, રસાયણ નથી. જીવનમાં જે ચેતના હોવી જોઈએ એ ચેતના નથી. હવે આકર્ષણ ઊભું કરો અને તમે પ્રયત્ન કરી જુઓ, સાચા ભાવથી, સાચા હૃદયથી ઊભું કરી શકજો. માણસને જીતી શકાય છે પ્રેમથી, નમ્રતાથી, વિનયથી, વિવેકથી, સમર્પણથી. પથ્થર એ પીગળી શકે છે, પથ્થરને પણ પીગળાવી શકાય છે, પણ તમને આવડે તો. એટલે પહેલી વસ્તુ છે આકર્ષણ. આમ સાવધાની શું છે કે તમારું આકર્ષણ છે ખોટી જગ્યાએ ન હોવું જોઈએ. નહીં તો મસાણ, રસાયણ અને મસાણ. જો ખોટી જગ્યાએ આકર્ષણ ઊભું થયું, મસાણે પહોંચાડી દેશે. અને સ્મશાનના 2 રૂપ છે. એક તો પેલું પ્રસિદ્ધ સ્મશાન છે એ છે, પણ એક અપકીર્તિ, અપયશ, કલંકનું મોટામાં મોટું સ્મશાન છે. પેલા મરેલા મરદાને બાળે છે, આ જીવતા માણસને બાળે છે. જો ખોટી જગ્યાએ આકર્ષણ થયું તો. અને ખોટી જગ્યાએ આકર્ષણ ન થાય એનું કામ સંસ્કૃતિ કરે છે, એનું કામ ધર્મ કરે છે. એટલે તો સીતા છે, સીતા રાવણના પ્રત્યે કોઈ આકર્ષણ નહીં. આકર્ષણના ઘણા કારણો ઉભા કરે.
જો જો આ સોનાની લંકા, પેલો વનવાસી રામ શું છે એની પાસે? બાપે તગડી મૂક્યો છે. વનના કાંટા કાંકરા, ફલાણું ફલાણું ફલાણું, આ દુઃખ ભોગવે છે ને આ લંકાનું. રાવણની પાસે પ્રચુર આકર્ષણ છે. સીતાજી જરાય આકર્ષિત નથી થતા, અને નથી થતા એટલે આજે ગામે ગામ એમની આરતી ઉતરે છે. એ ગામે ગામ એમની રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ એટલા માટે પૂજાય છે. બાકી એને વિચાર કર્યો હતો, ઓહો, આવું ટીવી, આવું વીસીઆર તો આપણી જિંદગીમાં કદી જોવાનું મળવાનું નથી. માટે બેસી જાઉં તો બેસી ગયા. એટલે આકર્ષણનો આ બીજો છે. સંસ્કૃતિનો બીજો કશું. સંસ્કૃતિનો અર્થ થાય છે મૂલ્યો ઉભા કરી આપે એનું નામ સંસ્કૃતિ. જે મહત્તા આપે એનું નામ સંસ્કૃતિ. જે મૂંઝવણ ઊભી કરી આપે એનું નામ સંસ્કૃતિ નહીં. હો, પાછો એક ખોટો અર્થ થશે. બેનો લાજ કાઢે, ઘૂમટા તાણે, એને સંસ્કૃતિને કઈ લેવા દેવું નહીં. તો ભયમાંથી ઊભી થયેલી વ્યવસ્થા છે. કોઈ પણ પ્રજા જયારે ગુલામ થાય તો ગુલામ બનાવનારનું કલ્ચર જો નીચું હોય તો એનો પહેલો એટેક સ્ત્રીઓ ઉપર થાય અને બીજો એટેક મિલકતો ઉપર થાય. અને સ્ત્રીઓ ગમે એવું કહે ને, હંમેશા એ અરક્ષિત રહે છે. હંમેશા એ અરક્ષિત રહે છે. એટલે એની રક્ષા માટે કરેલી આ વ્યવસ્થા છે. જેમ જેમ ઊંચું ખાધનાર હોય એની રક્ષા માટે આ બધું કરવું પડ્યું. પછી એનું જ ગૌરવ થઈ ગયું, હા અમારા બૈરા તો આવા, અમારા બૈરા તો આવા, એમના પગની પાનીએ કોઈ ના જોઈ શકે. આ કલ્ચર નથી, આ તો મૂંઝવણ છે. સ્ત્રી મૂંઝાય છે, આખું ઘર મૂંઝાય છે. કોઈ આવે તો પાણી નથી આપી શકાતું, બોલી નથી શકાતું. એક જમાનો એવો હતો કે સ્ત્રીઓ ચંપલ ના પહેરી શકે. કદાચ ચંપલ પહેર્યા હોય તો ગામની ભાગોળે કાઢીને હાથમાં લઈ લેવા પડે. છત્રી ના ઓઢી શકે. અને જો ચંપલ પહેરીને ગામમાંથી કોઈ ભણેલી ગણેલી બેન નીકળે એટલે આખા ગામમાં એક જ વાત, હળહળ તો કલયુગ આવી ગયો, હે ભગવાન, હવે તો ઉપાડી લે તો હાર, પણ ઉપડો ને ભાઈ, તમને કોણે રોક્યા છે? જેટલા વહેલા ઉપડો વાળા આવું બોલતા જાય, જીવતા જાય. જો છપછાપ છપછાપ છપછાપ, શરમે નથી આવતી. આ સંસ્કૃતિ નથી, આ વિકૃતિ છે. સંસ્કૃતિનો અર્થ થાય જેમાંથી મૂલ્યો ઉભા થાય. અને એ મૂલ્યો છે ને એ તમને સાચા આકર્ષણ. અમેરિકાની એક વાત કહું તમને. એક પટેલ પ્રેમ લગ્ન કર્યું, કન્યા બ્રાહ્મણ, બંને પ્રેમ લગ્ન કર્યું. બરાબર છે, સ્વાભાવિક છે. કર્યા તો ખરા, પણ 6-12 મહિનામાં બે લડ્યા ઝઘડ્યા. બંને ભણેલા, બંને ભણેલા એવા લડ્યા, એવા લડ્યા, એવા લડ્યા. એવી સ્થિતિ આવી ગઈ, બેને જુદા થવાનું છે. છોકરીના બાપને ખબર પડી. છોકરીનો બાપ વિદ્વાન, ભણેલો ગણેલો, એને વચ્ચે દખલગીરી કરી. પેલી છોકરીએ કહી દીધું, બાપુજી, અમારા અંગત જીવનમાં તમે માથું ના મારશો. અમારા અંગત પ્રશ્નો છે અને અમે એને છોડી દઈશું. હવે મકાન છોકરીના નામે, અમેરિકા એટલે અમેરિકા, ગાડી એના નામે, ફલાણું એના નામે, ફલાણું એના, સૌનું નામ જુદા. જયારે જુદા થવાનું થયું એટલે પેલી છોકરીએ ચાવી છે ને એ છોકરાને આપી દીધી, લે તું રે, હું મોટેલમાં જઈ જઈશ. મારા તરફથી તને ભેટ છે, બક્ષિસ છે. આપણે હળ્યા મળ્યા, પ્રેમ કર્યો, સાથે રહ્યા, પણ આગળ ના ચાલી શકે. તું ઘર વિનાનો થઈ જાય કે મને નહીં, મારાથી જોયું નહીં જાય. આ ચાવી તું લે, ના ઘરમાં તું ચાવી આપીને ચાલી. ઓળખીતા એક બીજા પટેલ હતા, એની મોટેલમાં જઈને રૂમ રાખી. ત્યારે
બંને જોબ કરતા હોય છે, આર્થિક પ્રશ્ન નથી. આવનારું જગત એવું થશે કે હવે આર્થિક પ્રશ્નો ગૌણ થઈ જવાના છે, પણ આ ચેતનાના પ્રશ્નો મોટું રૂપ ધારણ કરશે. રોટલો ગૌણ થઈ જશે. 4 દિવસ, 6 દિવસ, 8 દિવસ, મહિનો, 2 મહિના થતા પેલો છોકરો છે ને, એ છોકરાને રાત્રે વીંછીના ડંખ વાગે છે, વીંછીના ડંખ વાગે છે. અને ત્યાંથી આવીને કહે છે, ચા ઘેર ચા, આપણા ઘેર ચા, આપણા ઘેર ચા. એને ખરગરીને મનાવીને પટાવીને પાછો લઈ જાય છે. આ બનેલી ઘટના હું તમને કહું. બંને પાછા ભેગા રહે છે. આજે 3 છોકરાના બાપ થઈ ગયા છે. કોણ જીત્યું? પ્રેમ જીત્યો. પ્રેમ જીત્યો. એક ચમચી માટે જો લડ્યા હોત, અને લડતા હોય છે. સ્વીડનમાં તમે જોયું કે પેલું ગમલું હોય ને, શું જેમાં છોડ રોપ્યો હોય, કોઈ ઝાડના મૂક્યા હોય કુંડા, એ જુદા થાય ને તો કુંડું ફોડીને જુદા થાય. તને તો આખું નહીં જ આપવું, પેલો તને નહીં આપે, ફોડી નાખો. એક જુદા થવાની એ રીત છે, એક જુદા થવાની આ એ રીત છે. એટલે આ રસાયણ છે, અને આ રસાયણે એવું કામ કર્યું. આજે બહુ સુખી છે, બહુ સુખી છે. પણ એ સુખનું મૂળ પેલી છોકરી છે. એ છોકરીનો ત્યાગ છે, ને ત્યાગનું મૂળ પ્રેમ છે. ચાવી સંભાળ, તું સુખી થા, મારે કઈ જોઈતું નથી. એટલે પુષ્ટિ, આ શબ્દને યાદ રાખજો. તમને સમય તો પોષણ કરતા આવડે છે, અને પોષણ કરતા ના આવડતું હોય તો તમે લુખ્ખા માણસ છો. તમે મિત્ર છો, એના ત્યાં પ્રસંગ છે, આ પ્રસંગ છે, કંઈક ને કંઈક પત્ર લખો, ટેલિફોન કરો. ટેલિફોન કરવાનો અર્થ એવો નહીં પજવો પાછા. મેં તો હમણાં અહીંથી જઈને શરૂ કરી દીધા એવો જ. તમે જમ્યા કે ત્યારે કેટલો મોટો આશ્વાસન મળે છે. એક વિધવા ડોશી, એક વિધુર પુરુષ છે, એને કોઈ પૂછનારું નથી કે તે ખાધું કે ના ખાધું, અને તમારો ફોન આવે છે કે માજી તમે જમ્યા કે નહીં, કાકા તમે જમ્યા કે. એને કેટલી ઊંઘ મળે છે, કેટલો ટેકો મળે છે. અને ટેકાનું પરિણામ ક્યાં જઈને ઉભું રહે છે ખબર છે? વિલમાં નામ લખી દે છે. વિલમાં નામ લખી દે છે, મારી મિલકતાને આપજો. કારણ કે મરનારે ઈચ્છે છે કે આ મિલકત હું કોને આપું? જેને મને પ્રેમ કર્યો, જેને મારું મન જીત્યું. એટલે વધારે લાંબી ચર્ચા નહીં. આકર્ષણ. બીજો એનું પોષક તત્વ છે, એ છે વિશ્વાસ. તમે વિશ્વાસ સંપાદન કરી શકો છો. યાદ રાખજો, જિંદગીમાં તમે કેટલા રત્નો મેળવ્યા, કેટલું સોનું મેળવ્યું, કેટલા પૈસા મેળવ્યા, એની કોઈ કિંમત નથી. તમને વફાદાર માણસો કેટલા મળ્યા. દુર્લભમાં દુર્લભ કોઈ વસ્તુ હોય તો વફાદારી છે. આથી વધારે કોઈ દુર્લભ વસ્તુ નથી. અને જો તમને જિંદગીમાં એક પણ વફાદાર માણસ ન મળ્યો, તમે જિંદગી હારી ચૂક્યા છો. વફાદારીથી વધારે મોટું કોઈ રત્ન નથી. અને વફાદારીમાં જ વિશ્વાસ છે. વિશ્વાસ ભંગ, વિશ્વાસઘાત અને વફાદારી એક સાથે ના રહી શકે. એટલે આપણા ત્યાં ખાસ સપ્તપદી જે છે લગ્નની, એમાં કહેવામાં આવે છે એકબીજાનો વિશ્વાસ ભંગ નહીં કરીએ, વિશ્વાસઘાત નહીં કરીએ. લડશું, ઝઘડશું, એ તો બને, ઘણી વાર લડવું પડે, ઝઘડવું પડે, રીસ પણ ચડે. અને રીસ તો ક્યાં ચડે? જ્યાં કોઈ મનાવનારું હોય ત્યાં રીસ ચડે. અનાથ આશ્રમના બાળકો કોના ઉપર રીસાય? તમે જઈ કોઈ વાર તપાસ તો કરજો. કયું છોકરું રીસાય? જેની માના હૃદયમાં બહુ માન હોય એ છોકરું રીસાય છે. કારણ કે માં એની રીસને મનાવે છે. મારે નથી ખાવું, જ્યાં ના ખાવું હોય તો કઈ, રીસ ઉતરી જશે આપોઆપ. માં મનાવે છે, ખાઈ લે ને બેટા, ખાઈ લે ને બેટા.
અને એ નથી ખાતી, એ નથી ખાતો એટલે એ નથી ખાતો. આ બધું બને, પણ એથી કઈ વિશ્વાસ ભંગ ના થાય. અને વિશ્વાસ ભંગ ના થાય તો પ્રેમને કઈ વાંધો નહીં આવે. લડાઈ ઝઘડા થયા પછી પણ વાંધો નહીં આવે. એટલે આ બીજું તત્વ છે એ વિશ્વાસ છે. એવું કહેવાય છે કે માણસ જંગલમાં ભૂલો પડ્યો. પહેલા તો બહુ મોટા જંગલો હતા. અટવી, ભવાટવી, અટવી જાય. રાત પડી ગઈ, રસ્તો ના મળે, હવે જવું ક્યાં? હિંસક જાનવરો, ઘોઘવાટા સંભળાય. ઝાડ ઉપર ચડી ગયું, જીવ બચાવ. અને જેમ તેમ કરીને ઝાડ ઉપર ચડે. ઝાડ ઉપર ચડે, પહેલી ડાળ આમ ઉપર જોયું તો ઉપર એક રીંછ બેઠી. એને તો હું તો મૃત્યુના મુખમાં આવી ગયો. એટલે રીંછે કહ્યું, ગભરાઈશ નહીં, તું મારો અતિથિ છે, હું એ બીક ના માર્યું અહીં આવ્યો છું. આ રેલ આવે ને, રેલ આવે ત્યારે તમે જોજો, એક જ લાકડા ઉપર સર્પ હોય, વીછી હોય, માણસ હોય, કોઈ એકબીજાને કરડે. બધા ભયના માર્યા પોતાનું રક્ષણ કરવા માટે ચોંટેલા છે. રીંછે કહ્યું, તું ગભરાઈશ નહીં, તું મારો અતિથિ છે. નીચે બધા સિંહ ને વાઘ ને બધા છે, એના બીકથી હું અહીં ચડી ગયો છું ને તું એ હું તારું કોઈ તને નુકસાન નહીં પહોંચાડે. હા, રાત પાર થવા લાગી અને નીચે વાઘ આવી અને ઘૂઘવાટા કરવા લાગ્યો. માણસનો જીવ અદ્ધર થઈ ગયો. પણ અદ્ધર તો થઈ ગયો, પણ ઊંઘ ચડી, ઝોકા આવવા માંડ્યા. એટલે પેલા રીંછે કહ્યું, તું ગભરાઈશ નહીં, તું ઉપર આવ, મારા ખોળામાં માથું મૂક અને ઘસઘસાટ ઉઠી જા, હું તને પકડી રાખીશ. અને માણસ ઘસઘસાટ ઉઠી ગયો. એટલે પેલો વાઘ છે ને એ નીચેથી પેલા રીંછને ભરમાવે છે. શબ્દ ઉપર ધ્યાન દેજો, સમજાવે છે ને ભરમાવે છે. પડોશીઓ ભરમાવતા હોય છે, આજુબાજુના માણસો ભરમાવતા હોય છે. સમજાવવું અલગ વસ્તુ છે ને ભરમાવવું અલગ વસ્તુ છે. તમારી કામવાળી હોય, એને તમે 400-500 રૂપિયા આપતા હો અને પડોશ સાથે તમારો વધારે પડતો પ્રેમ હોય ને, એટલે પડોશ વાળા એને કહે, અરે રે બેન, 500 રૂપિયામાં આટલું વૈતરું થતું હશે, તું બિલીમોરામાં ભણે જાને તો 1000 રૂપિયા પગાર મળશે. આને સમજાવવું ના કહેવાય, આને ભરમાવું કહેવાય. છોકરાને ભરમાવે, વહુને ભરમાવે, સાસુને ભરમાવે, બધાને ભરમાવે. એટલે પેલા વાઘે પેલા રીંછને ભરમાવા માંડ્યું, અરે તું જંગલમાં રહેનારું, આપણે ભાઈઓ કહેવાય, રાત દિવસ ભેગા રહેવાના. આ માણસને શું, આ તો માણસ તારો દુશ્મન છે, ધક્કો માર, એને પાડ નીચે, હું ખાઈને ચાલ્યો જઈશ, તને વાંધો નહીં આવે. પેલું રીંછ કહે છે, ના, કેટલા વિશ્વાસે મારા ખોળામાં સૂતો છે, મેં એને ખોળો આપ્યો છે, એના માથા ઉપર મારો હાથ છે અને કસકસાટ સૂતો છે. નિદ્રામહી નહીં હતું તને ભાન જ્યારે, કવિતા હતી, જેણે જો પૂર્ણ રક્ષણ કીધું ત્યારે, તેને પ્રભાત સમયે ઉઠીને સ્મરું, કાર્યો બધા દિવસના પછીથી કરું. કેટલી સુંદર કવિતાઓ. રીંછ ના ભરમાયું, માણસની ઊંઘ પૂરી થઈ. એટલે માણસે કહ્યું, મારી ઊંઘ પૂરી થઈ, હવે તું સુઈ જા. રીંછ કે ભલું. અને માણસના ખોળામાં માથું મૂકી અને રીંછ સુઈ ગઈ. ઘસઘસાટ ઊંઘી ગયું. એટલે વાઘે માણસને ભરમાવા માંડ્યો, અરે માણસ, તું જ બુદ્ધિનો માણસ, તારા પાસે કેટલી બધી બુદ્ધિ, તું વિચાર કર. હું તો સવારે જતો રહીશ, પણ આ રીંછ તને છોડશે નહીં. માટે તું એક કામ કર, કે રીંછને ધક્કો માર, મારો ખોરાક થશે, હું જતો રહીશ, રીંછ મરી જશે અને તને કશો વાંધો નહીં આવે, તું તારા ઘેર જજે. માણસે વિચાર કર્યો, વાત તો સાચી છે, વાત તો સાચી, આનું ભરમાવું છે. અને માણસે માર્યો જોરથી ધક્કો ને રીંછને. રીંછ ગબડ્યું તો ખરું, પણ આવતા આવતા એક ડાળખું પકડી લીધું એને.
નીચે ના પડ્યું ને પેલું અનુભવી ખરું પકડી ગયું, બચી ગયું. અને માણસ ગભરાયો કે અરે હવે શું થશે, આ તો દુશ્મન થઈ ગયું. રીંછ કે છે જો ભાઈ જે દશા તારી હતી એ જ મારી હતી, મને પણ આને ભરમાયો પણ હું ના ભરમાયો ને તું ભરમાઈ ગયો, એટલે હવે બીજું કઈ નહીં, તું સવારે હું તને કશું નહીં કરું, હું તને કશું નહીં કરું. તે વિશ્વાસઘાત કર્યો છે પણ હું તને કશું નહીં કરું, પણ તું એક કામ કરજે, સવારે જયારે નગરમાં જાય ત્યારે કોઈને જાનવર કહીને ના બોલાવીશ, કોઈનું અપમાન કરવા માટે જાનવર જેવો એવું કઈ ના બોલાવીશ, પણ કોઈનું અપમાન કરવું હોય તો તું એમ કહેજે કે હા માણસ જેવો છે, માણસ જેવો છે. જાનવર ઘણા સારા છે કે વિશ્વાસઘાત નથી કરતા, માણસ વિશ્વાસઘાતી છે. અને જે વિશ્વાસઘાત કરે એને પ્રેમનું રસાયણ ના મળે, અને જેને પ્રેમનું રસાયણ ના મળે એ છોતરા ખાઈને જીવન જીવે, છોતરા ફીફા ખાઈને, એને ચેતના ના મળે. એટલે આ બીજું તત્વ છે એ વિશ્વાસ છે. પછી એ વિશ્વાસ જીવનના કોઈ રાષ્ટ્રદ્રોહ કરો વિશ્વાસઘાત છે. ભારત માતા છે, આમ આરતી ઉતારીએ છીએ, આમ જય જયકાર કરીએ છીએ ને લાઈટ બારોબાર ચલાવીએ છીએ, બારોબાર ના સમજાય, મીટર ફરતું જ નથી, મીટર જ ફરતું નથી. એવી યુક્તિઓ નીકળી છે ને, આપણે એવી યુક્તિઓ કરવાનું બહુ હોશિયાર પાછા, બહુ હોશિયાર. આવી બધી યુક્તિઓમાં તો કોઈ પહોંચે નહીં. અરે એને ખબર નથી કે આ રાષ્ટ્રદ્રોહ છે, રાષ્ટ્રદ્રોહ છે. ડગલે ને પગલે કોને આપણે રાષ્ટ્રભક્ત કેવો? સભા ભેગી કરી એટલે રાષ્ટ્રભક્તિ આવી ગઈ. કંડક્ટર છે ને બસની ટિકિટો જ નથી આપતો, ગજવામાં જ મૂકે, હવે રાષ્ટ્રદ્રોહ છે. આ બસ ચાલશે કેવી રીતે? આ જી બોર્ડ ચાલશે કેવી રીતે? આ બધા નિગમો ચાલશે કેવી રીતે? દુકાનદારના ત્યાં માણસ નોકર છે, મિલમાં નોકર છે, ચોરી ચોરી કરે. ત્રીજો એનો પાયો છે સમર્પણ. આ સમર્પણ છે ને એ આ બેની પ્રક્રિયા છે, બેના પરિણામ છે. સમર્પણનો અર્થ થાય છે તારી ઈચ્છા પૂરી થાય, તું સુખી થાય. તારા માટે હું છું, મારા માટે તું નથી. દેશ માટે હું છું, મારા માટે દેશ નથી. રામે કહ્યું પિતા માટે હું છું. એ પિતા પર્વત ઉપરથી પડવાની યાતના કરે તો એ પડીને મરી જવું, દરિયામાં કૂદી જવાનું કહે તો દરિયામાં કૂદી જવું. આ સમર્પણ છે. પત્ની પતિમાં સમર્પિત થાય છે, અને એવી સમર્પિત થાય છે ને એ સમર્પણમાંથી પ્રત્યાર્પણ જાગે છે. સમર્પણ વાંચ્યું નથી હોતું. તમારે જોવું હોય તો જોજો. કેટલાક માણસો એવા હોય જે હંમેશા જમવાનું ક્યારે થશે, જમવાનું ક્યારે થશે, જમવાનું ક્યારે થશે. એક સજ્જને મને જમવા યોગ શીખવાડ્યો. તમારે શીખવો હોય તો શીખી લેજો. મને કે જુઓ મારા, મેં કહું છું બહુ મોટો જમણવાર હોય તો પહેલી પંગતમાં બેસી જવું. મેં કહું કેમ? એમ કે બીજી પંગતમાં રહ્યું કે ના રહ્યું, પાછળથી મળ્યું કે ના મળ્યું. પણ કે એમાંય પાછું યાદ રાખવાનું, રસોડું જોયાવાનું, જ્યાંથી પીરસણિયા નીકળતા હોય ને ત્યાં જ બેસી જવું. મેં કહું કેમ? કે જેટલા નીકળે આપણે આગળ થઈને જ જાય. હવે તમે છેલ્લે બેઠા હો તો આવ્યું કે ના આવ્યું ને પહેલા જ બેસી જવું, જેટલા નીકળે આપણા પાસેથી જ નીકળે. એક આ માણસ છે. એક બીજો માણસ છે, એ કહે છે છેલ્લી પંગતમાં બેસવાનું, પહેલી પંગતમાં નહીં બેસવાનું, છેલ્લી પંગતમાં બેસવાનું. પણ ના રહ્યું તો વધુ ઘટું જે હોય, જે મળે, જેવું મળે, તૃપ્ત, સંતોષ. એટલે અન્નપૂર્ણા. એટલા માટે બહેનોનું નામ અન્નપૂર્ણા રાખ્યું છે. કશી ખબર ના પડે એના માટે શાક રહ્યું, દાળ રહી, ના રહ્યું, કશું. મારા મહેમાન જમ્યા, મારા મહેમાન જમ્યા એટલે બસ એમાંથી અન્નપૂર્ણા બને છે.
અને કેટલીક બહેનો એવી હોય પહેલા જ વાટકીઓ મૂકી દે કે આડા એવા બધા આયા છે ને, ભીમના ભય છે ને આપણા માટે રહેવા દીધું ના રહેવા દીધું, માટે પહેલા જ આપણું કરી લો કે અન્નપૂર્ણા નાથી છે. એકવાર એક કોલેજમાં જવાનું થયું મારે, તો બનેલી વાત કહું છું. પ્રવચન થોડું લાંબુ થઈ ગયું. પ્રિન્સિપાલના ત્યાં જમવા. પ્રિન્સિપાલ બહુ સારો માણસ, ભલા માણસ. એટલે અમે 4 જણા હતા. પછી જમવા બેઠા અને એક ભાઈએ થોડીક વાર થઈ એટલે કહ્યું શાક ફુલાવરનું શાક બનાવેલું, નવું ફુલાવર આવેલું, ફુલાવરનું શાક બનાવેલું. એટલે એક ભાઈએ કહ્યું બેન જરા શાક આવવા દેજો, પણ શાક આવ્યું નહીં. બીજી વાર કહ્યું, ત્રીજી વાર કહ્યું. એક આવડી નાની છોકરી આવી કે પ્રિન્સિપાલના કાનમાં કહી કે શાક નથી. અમે બધાએ સાંભળી લીધું એટલે પછી બધાના ઉપર એવી છાપ પડી ગઈ, કોઈ રોટલી માંગવાનું ના કર્યું કે હવે રોટલી મગાવી કઈ ખબર નહીં. હાથ ધોઈને બધા ઉભા થઈ ગયા. બનેલું એવું કે પેલી બેને જરા મોડું થયું, અડધો કલાક, એટલે બેને વિચાર કર્યો કે એ લોકો આવીને જમી લેશે અને પેલા આટલું ખાશે, મહારાજ આટલું ખાશે, ફલાણા આટલું, એને ગણી જ ગણી અને બાકીના ઉપર ચપાટો એમને મારી દીધો, પહેલા જ લગાવી દીધો ચપાટો. અને બેન પાછળ ખબર નહીં કે પૂતનાના બેન ભાઈ હતા કે પેલા કોના બેન હતા એ રામ જાણે, તો બરાબર ચપાટો તપેલી સાફ કરી નાખી અને આ ગણિત ખોટું પડી ગયું. એને શાક તો ખાધું, ઘરની આબરૂ કોઈ શાક ખાધું. ગ્રસ્ત જીવન છે એની જે મર્યાદા છે એ મર્યાદા એ છે કે જમાડીને પછી જમાય. અને જ્યારે તમે પછી જમો છો એટલે કૃષ્ણ કહે છે ગીતામાં, યજ્ઞ શિષ્ટાસ્તિના સંતો મુચ્યંતે સર્વકિલ વિષય ભુંજતે ત્વગમ પાપા એ પચંત્યાત્મ કારણા. તમે અવશિષ્ટ અન્ન એ તો પ્રસાદી છે, પાપથી મુક્ત થઈને જમો છો, પણ જે તમારા માટે જ પહેલા કરો છો એ તો પાપ ખાઓ છો. એટલે એમાંથી એક સમર્પણ વૃત્તિ થાય છે. અને સમર્પણ વૃત્તિ એક બાબતમાં છે, જેવી ભક્તને છે એવી આ પ્રેમમાં છે. ભક્તમાં પણ આ કક્ષા આવે છે કે જ્યાં સમર્પણ થાય, શરણાગત, હવે તારી મરજી એ જ મારી મરજી, તું જેમ રાખે એમ રહેવાનું, મારી ઈચ્છા નહીં તારી ઈચ્છા પૂરી થાવ. મારી ઈચ્છા પૂરી કરવા માટે મેં ઘણી વાર તને હેરાન કર્યો અને એક વાર તમે પાછલી જિંદગી જોઈ જજો, તમારી આખી 50, 60, 70 વર્ષની પાછલી જિંદગી તમે જોઈ જજો. જો તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ હોત તો તમે ક્યાં હોત? સારું થયું બધી ઈચ્છાઓ પૂરી ના થઈ એટલે તમે આજે જ્યાં છો ત્યાં છો. પણ તમારી જો એક ઈચ્છા પૂરી થઈ હોત તો તમે ક્યાં હોત? એક ટાઈમ એવો હતો જ્યારે હું મારી ઈચ્છા પૂરી કરાવવા માટે ભક્તિ કરતો હતો, દીવો કરતો હતો, ધૂપ કરતો હતો, ફલાણું કરતો હતો. અમારા એક ડોશીમાં છે, એ ડોશીમાએ આવી મને કહ્યું આજ તમે ભગવાનને ધમકી આપી દીધી. મેં કહ્યું શું? 3 દિવસથી ભેંસ દોવા નથી દેતી. મેં કહ્યું જો હા સુધી જો દોવા નહીં દે તો તારો દીવો ધૂપ બંધ. અરે મેં કહ્યું વિચારો ભગવાન, તમે દીવો ધૂપ બંધ કરશો તો ભગવાનનું થશે શું? હવે એને એમ જ છે કે મારા દીવા ધૂપથી ભગવાનનું ચાલે બધું, એમ જ માની બેઠે છે. મારા આશ્રમમાં એક સજ્જન આવ્યા, વર્ષોથી આવ્યા, પછી ઓછા થઈ ગયા, પછી મોડા પાછા 6-8 મહિને આવ્યા. મેં કહ્યું તમે હમણાંથી દેખાતા નતા, શું હતું? કે કામમાં પડી ગયા હતા કે ના? પણ મને કે બહુ દુઃખ થયું. મેં કહ્યું શું દુઃખ થયું? કે હું તમને આટલું માનું અને મારી છોકરી SSTમાં ફેલ થાય એટલે તો હું તારી છોકરીને પાસ કરાવવા માટે બાવો થયો છું, એટલા માટે તો મારે ત્યાં આવે છે. તારી છોકરીને પાસ કરાવવાની જવાબદારી મારા ઉપર. એટલે મને થઈ ગયું કે મહારાજમાં કઈ હાથ લાગતું. દાનો દુશ્મન હારો, પણ આ મૂર્ખ ભક્તો ખોટા, અનાડી ભક્તો ખોટા. એના કરતા કોઈ દાનો દુશ્મન હોય ને તો એ સારું. એટલે એક કક્ષા એવી આવે જ્યાં સમર્પણ વૃત્તિ, અને
અને સમર્પણમાં એક જ છે, તારું સુખ એ જ મારું સુખ. જ્યાં તમે તારું સુખ એ જ મારું સુખ એ કક્ષાએ પહોંચ્યા નહીં, એની સાથે જ પ્રત્યાર્પણ થાય. એ લોકો તપાસ કરે, એ જમ્યા જ નહીં, એ બેન જમ્યા જ નહીં, એની આખા લોકો બધા એની ચિંતા કરે, કારણ કે એ બધાની ચિંતા કરે છે. એટલે સજ્જનો, જીવનનું રસાયણ પ્રેમ છે, શ્રદ્ધા છે. પ્રેમ અને શ્રદ્ધા આંતરિક ચેતનાના બે મોટા ફાઉન્ડેશન છે, બે મોટા બળ છે. તમે બુદ્ધિના જોરે પૈસો કમાઈ શકો, બુદ્ધિના જોરે જીવન ના જીવી શકો, બુદ્ધિના જોરે તમે બંગલો બાંધી શકો, ખુરશી મોટી બેસી શકો, પણ જીવન તો પ્રેમથી જીવાતું હોય છે. અને પ્રેમ એની વિશુદ્ધ કક્ષાએ પહોંચે જેમ જેમ સમર્પણ વધુ ને વધુ થતું જાય, એની જેમ સોનું ચમકતું જાય એમ એ વધુ ને વધુ ચમકતો જાય. રસાયણ જ રસાયણ. યોગમય જીવન છે ને વિયોગમય જીવન છે, બંનેમાં જીવન છે. એટલે આજે અહીં આવવાનું થયું, મને બહુ આનંદ થયો. સાનિધ્ય જેવી સંસ્થા, જે સંસ્થાનું નામ જ સાનિધ્ય છે. માણસને માણસથી દૂર ન કરો, માણસને માણસના નજીક આવવા દો. પણ માણસ માણસની નજીક આવે, કયા આકર્ષણથી આવે? એને હલકા આકર્ષણોથી નજીક જો એ આવશે તો એવું સાનિધ્ય લાંબો ટાઈમ ટકવાનું નથી, અને એ થોડુંક ટકશે તો એ દુઃખદાયી થશે. માણસને માણસના નજીક વિશુદ્ધ પ્રેમથી આવવા. તમે જયારે જમણવાર ગોઠવો છો તો એની પુષ્ટિ છે. આ મને ફૂલ આપ્યું એ પુષ્ટિ છે, મને ના આપ્યું હોત તો એ કશું, હું તો આ મૂકીને જ જવાનું છું, કઈ લઈ નથી જવાનું, પણ આ પુષ્ટિ છે. જો તમે ના આપ્યું હોત ને તો કશો ફરક નતો પડવાનો, પણ તમારા અંદર એક લુખ્ખાપણું સાબિત થાય કે માણસો છે પણ લુખ્ખા છે, એક ફૂલ નથી આપી છે, એક આટલી ચીજ નથી આપી છે. અને ભલા થજો, જિંદગીમાં કદી પણ લુખ્ખાપણું આવે એવું કશું ના થશે. કૃષ્ણ હંમેશા કહે છે, અને આખા કૃષ્ણનું જીવન જ એ છે. એટલે સજ્જનો, સાનિધ્ય જેવી સંસ્થા બિલ્લીમોરાના જે અનેક ગૌરવોમાંનું એક ગૌરવ છે. આવી સંસ્થાઓ એક ઊંચા લેવલના માણસોને એક નિશ્ચિત ધ્યેય માટે, નિશ્ચિત ઉદ્દેશ માટે, નિશ્ચિત લક્ષ્ય માટે મહિને, 2 મહિને, 3 મહિને ભેગા કરે, સાથે બેસે, ઉઠે, જમે, રમે, આનંદ કરે, અને એકબીજાના પ્રશ્નોની ચર્ચા કરે, એકબીજાના સુખમાં ભાગીદાર બને. કારણ કે માણસને સાનિધ્ય ગમે છે, માણસને નજીકતા ગમે છે, માણસને એકલવાયો ન બનાવે, માણસને ઉપર આકાશ ને નીચે ધરતી. અમારે સૌરાષ્ટ્રમાં કહેવત છે કે જંગલમાં, વનમાં એકલું ઝાડે ન હોય, એકલું ઝાડ પણ કકડાટ કરતું હોય છે, રોતું હોય છે, કારણ કે એનું હસવાનું કોઈ નિમિત્ત જ નથી. એટલે સાનિધ્ય જેવી સંસ્થા આ નિમિત્તે બિલ્લીમોરાનો એક જાગૃત, એક કલા પ્રેમી, સાહિત્ય પ્રેમી, એક વિચાર પ્રેમી, એક ચિંતન પ્રેમી વર્ગને ભેગો કરે અને થોડીક હલચલ પેદા કરે એ પ્રકારની પ્રવૃત્તિ કરે છે. એટલે હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને પરમેશ્વરને પ્રાર્થના કરું છું કે આ સંસ્થા ફળે ફૂલે વિકસે અને સંસ્થાના દ્વારા વધુ ને વધુ આંતરચેતના જે રસાયણ છે એ રસાયણ તરફ આપણું સૌનું ધ્યાન જાય. આપણે મિકેનિકલ જીવન તો જીવીએ જ છીએ, અને દિવસે દિવસે હવે વધુ ને વધુ આ મિકેનિકલ જીવન વધવાનું છે. ત્યારે આંતરિક ચેતના છે એ રસાયણ વિના મળવાની નથી. એટલે એ રસાયણ માટે પણ આપણે જાગૃત બની અને પ્રયત્ન કરીએ એવી પરમેશ્વરને પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. તારીખ 5/6/1999 પાલનપુરમાં રાજપૂત સમાજ ના સામે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલા દંતાલીવાળાએ કરેલું પ્રવચન. શાંત
વંદનીય સીતારામજી મહારાજ શ્રી, વંદનીય કૈલાસગીરીજી મહારાજ શ્રી, રાજપૂત કેળવણી સહાયક મંડળના પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને એમના બધા સહયોગી ભાઈઓ, આપણા સૌના લાડીલા ધારાસભ્ય ભાઈ શ્રી હેમાભાઈ, જેમની ઉદાર દેણગીથી પાલનપુર રાજપૂત સમાજ પાસે એક સરસ મજાનું ભવન તૈયાર થયું છે, એવા દાતા શ્રી ચાવડાજી અને બીજા બધા દાતાશ્રીઓ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, સજ્જનો અને બહેનો, અંગ્રેજીમાં એક શબ્દ છે સોસાયટી, અને આપણા ગુજરાતીમાં એક શબ્દ છે સમાજ. સોસાયટી અને સમાજ આ બંને શબ્દો એકબીજાના પર્યાય હોય એવા લાગે છે, પણ ખરેખર સમાજ શબ્દ સોસાયટીના કરતા કંઈક ઘણો વિશેષ ભાવ બતાવે છે. અમારા વ્યાકરણના નિયમ પ્રમાણે કોઈ પણ શબ્દનો 100% પર્યાય હોતો જ નથી. પ્રત્યેક શબ્દની પોતાની અલગ શક્તિ હોય છે અને એનો અલગ અર્થ હોય છે. સામાન્ય રીતે સોસાયટીનો અર્થ થાય માણસો ભેગા થાય, રમે જમે, ખાય પીવે, નાચે કૂદે, આનંદ કરે. આને આપણે સોસાયટી કહીએ છીએ. માણસ એકલો રહી શકતો નથી, એટલે ઓફિસરોની એક સોસાયટી બને, વેપારીઓની બને, કર્મચારીઓની બને, એ સોસાયટી છે. પણ સમાજ છે, એ સમાજ જરા અલગ વસ્તુ છે. આ છોકરાઓને પાછળ કહી દો, એની બધાને વાતો કરશે. કોઈ કાર્ય કરતા હોય ને ધીરે ધીરે એમને બાજુમાં બેસાડે, થોડી બાજુમાં લઈ, બાકીના પણ કોઈ જે ઉભા છે ઉભા ન રહે. બેસ, મેં અગાઉ પણ સૂચના આપી છે કે સભામાં જરાય વિક્ષેપ ન પડવું. આ બાજુ બેસાડ, જુદા જુદા બેસાડ, જુદા જુદા બેસાડ, ધ્યાન દો. સમાજ છે એ માત્ર ખાવા પીવા માટે, મોજ મજા, આનંદ, નાચવા કૂદવા માટેનું પરિબળ નથી. સમાજનો અર્થ થાય છે એક લક્ષ્યની પ્રાપ્તિ માટે એક સરખા સાધનોનો ઉપયોગ કરીને ચાલનારો વર્ગ. તમારે કંઈક પ્રાપ્ત કરવું છે અને એના માટે એક સરખા સાધનો કરવાના છે. એ જ લક્ષ્ય માટે જયારે જુદા જુદા સાધનો કરવામાં આવે ત્યારે સમાજ ના બને. અને એટલે એક જ લક્ષ્યની પ્રાપ્તિ માટે જે સમાન સાધનો લઈને ચાલે ત્યારે એક સમાજ બનતો હોય છે. ભારતમાં સમાજ છે, પશ્ચિમમાં સમાજ નથી. મુદ્દાને સમજો. ત્યાં સોસાયટી છે, અહીંયા સમાજ છે. કારણ કે અહીંયા પ્રત્યેક ઘટકનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જે છે એ જુદું જુદું છે. બ્રાહ્મણ સમાજ, રાજપૂત સમાજ,
પટેલ સમાજ, વણિક સમાજ વગેરે વગેરે, તમે જોશો તો એ બધાના જે સ્ટાન્ડર્ડ છે ને એ જુદા જુદા છે. અને જુદા જુદા હોવાના કારણે આપણે એને સમાજ કહીએ છીએ. ખોરાક જુદો છે, કપડાં જુદા છે, અપેક્ષાઓ જુદી છે, સ્વભાવ જુદા છે, રહેણી કરણી જુદી છે. આ બધાના કારણે આપણા ત્યાં મહોલ્લા પણ બનાવ્યા છે. આ બ્રહ્મપોળ છે, આ રજપૂતવાસ છે, આ પટેલ મોહલ્લો છે વગેરે વગેરે. આપણા મોહલ્લા પણ જુદા છે. અને જ્યારે આ બધું જુદું જુદું છે ત્યારે એનો એક સમાજ બને છે. એક બીજો મુદ્દો યાદ રાખજો. પ્રાચીન કાળમાં એટલે 25-30 વર્ષ પહેલા આ સમાજને ગોળ કહેવામાં આવતો. અને પ્રત્યેક ગોળના આગેવાનો હોય. સમાજના આગેવાનો અને ગોળના આગેવાનોમાં એક મુદ્દાનો ભેદ છે. જે ગોળના આગેવાનો હોય એમનું કામ દંડ કરવાનું હતું. કોઈ બહારથી કન્યા લાવ્યો હોય, કોઈએ કન્યા બહાર આપી હોય, એ ગોળના નિયમને તોડ્યો હોય, એ બધા માટે આ ગોળના આગેવાનો પંચ ભરે, શીરો ખાય, હોકા પીવે, અફીણ પીવે અને દંડ કરે. પણ એક બીજો મુદ્દો યાદ રાખજો. દંડ સિંહનો ના થાય, દંડ વાઘનો ના થાય, દંડ દીપડાનો ના થાય,